કચરો પૂછો ત્યાં ભાઈ પણ ભેગા બેહા નહીં. કચરો સમાજને એક ઉજળું ઉદાહરણ. આજના સમારંભના ઉદ્ઘાટક શ્રી રમણભાઈ જયમાળીજી, અતિથિ વિશેષ શ્રી કમલેશભાઈ રાઠોડ, આ સંસ્થાના સમતા નિર્માણ સેવા ટ્રસ્ટના શ્રી પૂનમચંદ પટેલ. સર્વપ્રથમ તો આ સમતા સેવા ટ્રસ્ટમાં, સમતા નિર્માણ સેવા ટ્રસ્ટમાં જેમને દાન આપ્યું છે એમનું બહુમાન તો આપે ફૂલહાર એ કરીને કર્યું છે, પરંતુ મને એવું થયું કે એમનું શબ્દોથી ઉચિત સન્માન હું કરું એમ કે. એટલે મને યાદ આવે છે મહાભારતનો એક શ્લોક યાદ આવે છે. મહાભારતમાં એ શ્લોકમાં કહ્યું છે કે સત્યેષુ જાયતે શૂર, 100 માણસ થાય ત્યારે એક શૂરવીર પાકે. બધા માણસો પ્રયત્ન કરે તો પણ શૂરવીર ના થાય. અમારા પોલીસ ખાતામાં જયારે કોમી દંગા ફિસાદ થાય તો ઘણા અધિકારીઓ મારા હાથ નીચે હોય, ફોજદારો ઢગલાબંધ હોય, ઇન્સ્પેક્ટરો ઢગલાબંધ હોય, ડીસીપીઓ ઢગલાબંધ, આઈજીઓ હોય. પણ આ બધામાંથી ખરેખર જયારે વોર લાઇક સિચ્યુએશન દરિયાપુર, કાલુપુર, શાહપુર થાય તો મોટા ભાગના લોકો છે તે ભાગી જાય, અને ભાગ્યે જ એક મરદનો બચ્ચો કોઈ ત્યાં ઉભો હોય. એટલે જે મહાભારતમાં કહ્યું છે કે ભાઈ સત્યેષુ જાયતે શૂર, 100 માણસમાં એક શૂરવીર પાકે. એમાં એક પંડિત હોય. પંડિત એટલે સ્કોલર, વિદ્વાન. અને વક્તા 10 સહસ્ત્રેષુ દાતા ભવતિ વાનવા. અને વક્તા બહુ સરસ પ્રવચન કરતા હોય અને જેને સાંભળવા લોકો અનિમિષ ધ્રુગે, એટલે આંખનું મટકું માર્યા સિવાય એની સામે જોઈને એને સાંભળતા હોય. આવા વક્તા છે ને, વક્તા 10 સહસ્ત્રેષુ, 10,000 માં એક જ પાકે. બીજા પ્રયત્ન કરે તો પણ ના પાકે એમ. અને દાતા ભવતિ વાનવા, આ દાતા તો થાય ને તો નાય થાય. એટલે આ જે વક્તા, ત્યાર પછી શૂરવીર, અને આ બધા કરતા સૌથી ઊંચું સ્થાન કોઈનું હોય તો દાનવીરનું છે. અને એ મંગુબેન ને જાય છે. મંગુબેન મંગુબેને 25,000 રૂપિયા લાઇબ્રેરી માટે આપ્યા. અને પૂનમચંદભાઈ ના ભાઈ શ્રી છે સવજીભાઈ, એમને આજે એક ચેક આપ્યો. અને આ ઉત્તમ દાતાના લક્ષણો છે. અને ત્યાર પછી આગળ મહાભારતકારે કહ્યું છે કે શૂરવીર એટલે શું? શસ્ત્ર તલવાર લઈને લડે એ શૂરવીર? તો કે ના ભાઈ, અમે એવા શૂરવીરની વાત નથી કરતા. અમે તો કયા શૂરની વાત કરીએ છીએ? તો કે ઇન્દ્રિયાણામ જય શૂરો, જે માણસ પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખે છે, અમે એનો શૂરવીર ગણીએ છીએ. આ તો ગમે તે તલવાર તો ચલાવી જ દેવાય. આપણે સમાજમાં જોઈએ છીએ, ગામડામાં જે દલિતો ઉપર બીજા લોકો અત્યાચાર કરે છે, ગમે તેવા માણસો તલવાર ચલાવી દે, ગમે તે શસ્ત્ર ચલાવી દે, એના અમે શૂરવીર કહેતા જ નથી. એ તો શૂરવીર છે જ નહીં. પણ ઇન્દ્રિયાણામ જય શૂરો ધર્મમ ચરતિ પંડિત, અને જે ધર્મ પ્રમાણે આચરણ કરે છે એના અમે પંડિત કહીએ છીએ. અને દાતા કોને કહીએ છીએ? અને તો દાતા લોકો અને વક્તા કોને કહીએ છીએ? કે સત્યવાદી ભવેત વક્તા. સરસ પ્રવચન કરે તો નહીં, પણ એની વાણીમાં સચ્ચાઈનો રણકો હોય, ગાંધી બાપુ જેવો, તો અમે એના વક્તા કહીએ છીએ. બાકી સારું તો ગમે તે લોકો બોલે અને આગળ વધી જાય વગેરે વગેરે. પણ અમે તો આને કહીએ છીએ જેના વાણીમાં સત્યનો રણકો હોય, એ એના સત્યવાદી કહે છે. અને દાતા લોકહિતે રત, જે લોકહિતના કાર્યોમાં દાન આપે છે, લોકહિતમાં રત રહે છે, એને જ અમે દાનવીર કહીએ છીએ. બાકી બીજા જુગારની ક્લબ ચલાવો દાન આપે તો દાનવીર કહીએ કે ના ભાઈ? બાકીના જ્યાં પણ કોઈ ખરા ખોટા દાન આપે તો અમે એના દાનવીર ના કહીએ. અને ગીતાએ પણ એનું મહાત્મા આપ્યું છે કે દાતવ્યમિતિ દાનમ દીયતે અનુપકારીને. અને એ સ્મૃતમ, દેશ કાળ અને દેશે કાલે પાત્ર, આ 3 વસ્તુ ધ્યાનમાં રાખીને જે દાન આપવામાં આવે એ સાત્વિક ને ઉત્તમ ગણાય. તો અમે તો મંગુબેને જે દાન આપ્યું છે એ તો શાના માટે આપ્યું? લાઇબ્રેરી માટે, જ્ઞાનના સંવર્ધન માટે આપ્યું. એટલે હેતુ પણ ઉત્તમ છે, આ સંસ્થા પણ ઉત્તમ, અને જે કાર્ય છે એ પણ ઉત્તમ. ઉત્તમ કાર્ય
શું પ્રશ્ન છે? તો પેલા એવું પૂછે કે પેલું બીજ કહેવાય કે ઝાડ કહેવાય? પેલો બીજ કે તોય ખોટો પાડે, ઝાડ હતું તો એમાંથી બીજ આવ્યું પછીથી ઝાડ થયું ને, ઝાડ કે તો પણ ખોટું પાડે. તો મુર્ગી પહેલા આવે કે ઈંડું પહેલા આવે? તો આ તો મુર્ગી આવે તો ભાઈ ઈંડું તો પહેલા કે તો ભાઈ પહેલા તો મુર્ગી હોવી જોઈએ, પહેલું મુર્ગી હોય તો પહેલું ઈંડું હોવું જોઈએ. એટલે એનો જવાબ આપી દીધો કૃષ્ણ. તેજસ્વી ભાઈઓ બહેનો નું સ્વાગત થાય, એનું સન્માન થાય અને એમને એક રાહ ચિંધાય કે તમે આ ક્વોલિટી છે તમારામાં તો તમે ક્યાં ક્યાં જઈ શકો. અને દાખલા તરીકે છે કે કશું જ ના કરે, એકદમ સીધા, જેમ પેલો સાપ ધર્મ જતો એને સીધો થઈને જાય ને એમ એવા માણસ આગળ બધા માણસો સીધા થઈને ધર્મ પેસી જાય. એટલે કે હે શ્રીમંતની સ્ત્રી તું આવા બાળકને જન્મ આપે એમ કે. એટલે તો શિવાજી વગેરેને જયારે એ ગર્ભવતી એમને મધર હતા ત્યારથી જ એમનું શિક્ષણ આપે. અને જયારે નાના હતા રમાડતા હતા ત્યારે જીજાબાઈને એ કરે કે પેટમાં અરે આ જે ધાવ જેરે મારું પેટ ધાવી લેજે ખૂબ ધરબીને દૂધ, કાલે કાળે યુદ્ધ ખેલાશે ખાવા ટાણું ક્યાંય ન રહેશે. એટલે કાલે કે શું થશે આવું બધું થવાનું. એટલે असवार है वो साधु कोई एक, कचार प्रहर एक प्रहर प्रभु ना बजो, मुक्ति कहां से होई. રમણ મારીને વિનંતી કરી તમામ ભાઈઓ બહેનો બધાને મારા જય માળી. જો કે સમય બહુ થયો, પથારી કરતા કરતા પરોઢ થાય તો હું ક્યાં, એટલે થોડું જ હું બોલીશ કે આ સંસ્થાએ જે કાર્ય આરોગ્યું છે એ ખૂબ